સુરતમાં મહાનગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા ફરી વખત મોટા સવાલ। ભાજપના રાષ્ટ્રીય નેતાના ફ્લેટના ગેરકાયદેસર બાંધકામના પતરા પહેલા હટાવ્યા અને પછી તરત મૂકી દેવાયા। સુરતના સિંગણપોર ગામમાં કૃપા રેસિડેન્સીના ફ્લેટ નંબર 104ના પતરા તોડી ગયા બાદ ફરી મૂકી ગયા। સુરતમાં મહાનગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા ફરી વખત મોટા સવાલ। ભાજપના રાષ્ટ્રીય નેતાના ફ્લેટના ગેરકાયદેસર બાંધકામના પતરા પહેલા હટાવ્યા અને પછી તરત મૂકી દેવાયા। સુરતના સિંગણપુર ગામમાં કૃપા રેસિડેન્સીના ફ્લેટ નંબર 104ના પતરા તોડી ગયા બાદ ફરી મૂકી ગયા। કતારગામ ઝોનના અધિકારીઓએ પહેલા ઉત્સાહભેર જઈને ગેરકાયદેસર પતરાનું બાંધકામ તોડી પાડ્યું। 2 જ કલાકમાં ફરી લઈ જવામાં આવેલા તમામ પતરા એ જગ્યાએ મૂકી દેવાયા અને પડદા પાછળ એવો રાજકીય ખેલ ખેલાયો કે માત્ર 2 જ કલાકમાં જપ્ત કરાયેલા સામાન ફરી જગ્યાએ મૂકી દેવાય। તપાસ કરતા જાણવા મળ્યું કે ફ્લેટ ભાજપના રાષ્ટ્રીય નેતા બાબુભાઈ જેબલિયાનો છે અને સુરતનો આ ફ્લેટ બાબુભાઈ જેબલિયાએ ભાડે આપ્યો અને ભાજપના રાષ્ટ્રીય નેતા સામે સુરત મનપા જાડે સરેન્ડર થઈ ગયું। મહાનગરપાલિકાના અધિકારીઓની વિવાદિત કામગીરી સીસીટીવીમાં કેદ અને બાબુ જેલબિયાના ફ્લેટના ગેરકાયદેસર બાંધકામના પત્ર અધિકારીઓ પહેલા હટાવ્યા અને 2 જ કલાકમાં પરત પાછા મૂકી જતા કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।